સ્વાગત છે। સાંતલપુર તાલુકાના ગરામડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળ્યો વ્યાપક જનપ્રતિસાદ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગરામડી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન જનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર સાંતલપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે। વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી સાંતલપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર સાંતલપુર તાલુકામાં વ્યાપક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે। ત્યારે ગરામડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત તાલુકા વિકાસ અધિકારી ભાવસાર સાહેબ, નાયબ મામલતદાર વારાહી અને માર્કેટ યાર્ડના ડિરેક્ટરો, જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા પંચાયતનો સ્ટાફ અને લક્ષ્મણભાઈ ચૌધરી, મહામંત્રી સાંતલપુર તાલુકા ભાજપ અને અરવિંદભાઈ ઠક્કર, ભાજપ ઉપપ્રમુખ સાંતલપુર અને તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમારના અધ્યક્ષ સ્થાને અને અરજણભાઈ આહેર, ઉપચેરમેન, માર્કેટ યાર્ડ વારાહી શાળાના ચેરમેન અને શાળાનો સ્ટાફ, સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન પરમાર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાઓની માહિતી આપવામાં આવી। આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગામના તલાટી કમ મંત્રી રાજેશભાઈ પટેલ અને સરપંચ રયાબેન કરસનભાઈ આહેર, મેવાભાઈ આહેર, તાલુકા પંચાયત સદસ્ય અને ચમનજી ઠાકોર, ભાજપ મહામંત્રી સાંતલપુર તાલુકા અને તાલુકા પંચાયત સદસ્ય રૂડીબેન લક્ષ્મણભાઈ આહેર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સમગ્ર કાર્યક્રમ બાદ મહેમાન તેમજ શાળાના બાળકો માટે સરપંચ તરફથી ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી। પૂર્વ સરપંચ ગ્રામડી આજે મોદી સાહેબની આપણો સંકલ્પ વિકાસ ભારત યાત્રા અંતર્ગત ગ્રામડી ગામે આજે યાત્રાનું આગમન થયું અને સરકારશ્રીની વિવિધ યોજના વિશે અધિકારીશ્રીઓએ માહિતી આપી અને ખૂબ સારા વાતાવરણની અંદર ગામ લોકોએ સરપંચ શ્રી કરશનભાઈ, એપીએમસીના વાઇસ ચેરમેન અર્જણભાઈ તેમજ ગામના સૌ આગેવાન મિત્રો, યુવાનો અને માતાઓએ ઉમળકાભેર સ્વાગત કરી અને ખૂબ સરસ કાર્ય કર્યું। મારું નામ કરશનભાઈ છે। ગામના સરપંચ તરીકે હું ગામ લોકોનો અને જે જાણકારી આપી એ તમામ અધિકારીઓ, પદાધિકારીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું કે જેને આ સતત યોજનાઓ એક જાહેર અને નથી સમજતા એ લોકોને જાણકારી આપી છે। એ બાબતે અમે ગામ લોકોને અમારા સરપંચ તરીકે અમને ખૂબ ખૂબ ગર્વ છે અને એમનો ખૂબ આભાર છે। જય માતા। મારું નામ અરવિંદભાઈ હરિભાઈ ઠક્કર, તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે। આજે ગરામડી ગામે વિકસિત ભારત યાત્રા આવી અને તેની સાથે અમારા પક્ષના મહામંત્રી લક્ષ્મણભાઈ ચૌધરી, બીજા મહામંત્રી ચમનજી, અમારા પક્ષના નેતા એવા મેવાભાઈ આહિર, અમારા અહીંના વાઇસ ચેરમેન અર્જુનભાઈ, ગામના સરપંચશ્રી, ગામના ડેપ્યુટી સરપંચશ્રી અને અમારા ઉપપ્રમુખ બીજા વિક્રમસિંહ, આ બધાએ ગામના આગેવાનો આ યાત્રામાં હાજર રહ્યા અને યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને આ યોજનાની અંદર જે આપણા કર્મચારી અધિકારીઓ છે એમણે સરકારશ્રીની 17 પ્રકારની યોજનાની માહિતી આપી અને છેવાડાના લોકો સુધી તેનો લાભ મળે તે માટે પ્રયત્નો કર્યા અને હજુ પણ સરકારશ્રીની યોજનાઓની કામગીરી કર્મચારીઓ દ્વારા ચાલુ છે। દરેક લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ મળે એ માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે। તો ખરેખર આ ભારતના માનનીય વડાપ્રધાન સાહેબે એમ કહેવાય કે હિન્દુસ્તાનની આખી સરકાર અમારા ગામમાં લાવી છે એ બદલ આ તકે મોદી સાહેબનો, રાજ્યના મુખ્યમંત્રી, તમામ કર્મચારી પદાધિકારીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।